નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે મનપાના વિરોધ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને 19 મુદ્દાઓનું આવેદનપત્ર પાઠવી 6 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વિરોધ પક્ષે બિસ્માર રસ્તાઓનું રિપેરિંગ, ગટર સફાઈ અને પાણી ભરાવવાની સમસ્યાઓના ઉકેલવા માટે માંગ કરી છે. તેમજ ચેતવણી આપી છે કે જો નિયત સમયમાં કામ પૂર્ણ નહીં થાય તો રસ્તા જામ કરી મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે. ચોમાસાની ઋતુમાં એશિયાટિક સિંહોના સંવનન કાળને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા જૂનાગઢના પ્રસિદ્ધ સાસણગીર અને ગિરનાર જંગલ સફારીને 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી એમ આગામી 4 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંહોની કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપ ન પડે તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે તે હેતુથી આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. જૂનાગઢ પોલીસે ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત 5 મર્ડર અને 2 બળાત્કાર સહિત 12 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ચાંદની હત્યાકાંડના મુખ્ય આરોપી મોહન હમીર ગોહિલને મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી વેશ પલટો કરેલી હાલતમાં ઝડપી લીધો છે. કોર્ટે તેને 30 વર્ષની સજા ફટકારી હતી, પરંતુ ફેબ્રુઆરી 2025 થી તે 14 દિવસની પેરોલ રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જૂનાગઢ પેરોલ ફ્લો સ્ક્વોડના એએસઆઈ ઉમેશભાઈ વેગડાએ મહારાષ્ટ્રમાં મજૂરનો વેશ ધારણ કરી સતત 5 દિવસ વોચ ગોઠવીને આ ખૂંખાર ગુનેગારને પકડી પાડી ફરી જેલ હવાલે કર્યો છે. ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના સ્વાદનું વિદેશીઓને ઘેલું લાગ્યું છે, જેના કારણે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં વૈશ્વિક બજારોમાં 550 મેટ્રિક ટન કેસર કેરીની ધૂમ નિકાસ થઈ ચૂકી છે. આ વર્ષે રાજ્યના 1425 જેટલા કેરી પકવતા ખેડૂતોએ નિકાસ પ્રક્રિયા માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષના 856 મેટ્રિક ટનના આંકડા તરફ આગળ વધી રહેલી આ નિકાસ પ્રક્રિયા હજુ પણ આગામી 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના વન વિભાગ અને બજારના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢના વંથલીના પ્રતિભાશાળી યુવાન શાહનવાઝ વાજાએ ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. માત્ર 9 વર્ષની ઉંમરથી યોગાભ્યાસ કરતા અને અત્યાર સુધીમાં એશિયન ચેમ્પિયનશિપ સહિત 70 થી વધુ મેડલ્સ જીતી ચૂકેલા આ ગોલ્ડન બોયનું આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. જૂનાગઢ વન વિભાગની ટીમ દ્વારા અકસ્માતે ઊંડા કૂવામાં પડી ગયેલા એક શિયાળના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન સ્ટાફે સ્થળ પર પહોંચી કુશળતાપૂર્વક કૂવામાં ઉતરીને બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું હતું. તબીબી તપાસમાં બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ જણાતા તેને ફરી તેના કુદરતી વસવાટમાં મુક્ત કરવામાં આવ્યું છે. ડીસીએફ અક્ષય જોશીએ આ પ્રશંસનીય અને સમયસરની કામગીરી બદલ વન વિભાગના સ્ટાફની નિષ્ઠાને બિરદાવી હતી. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ કે પૂર જેવી આપત્તિઓ સમયે કોઈ પણ સરકારી ફરજ કે પ્રસિદ્ધિની આશા વિના માત્ર માનવતાના નાતે મદદ કરનારા 300 થી વધુ સ્થાનિક તરવૈયાઓ જળના જાબાઝ સાબિત થયા છે. જ્યારે પણ નદી કે ડેમોમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે આ અનુભવી તરવૈયાઓ તંત્ર સાથે ખભે ખભા મિલાવીને પોતાના જીવના જોખમે લોકોની વહારે ઘસી જાય છે અને જીવ બચાવવાનું ભગીરથ કાર્ય કરે છે. જૂનાગઢના વતની અને શિવ ભક્ત બિપિનભાઈ જોશીએ માત્ર 30 દિવસમાં બાઇક પર ભારતભરના પવિત્ર 12 જ્યોતિર્લિંગ અને અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી એક નવો રેકોર્ડ સર્જ્યો છે. અગાઉ 24 વખત અમરનાથ યાત્રા કરવાનો રેકોર્ડ ધરાવતા બિપિનભાઈ આ સાહસિક અને ભક્તિમય પ્રવાસ ખેડીને જૂનાગઢ પરત ફરતા કાળવા ચોક વેપારી મંડળ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વતનીઓ તેમના આ અદ્ભુત સાહસ અને અતૂટ શ્રદ્ધાને ભારે બિરદાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે વહેલું પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતોને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી અને આ આદેશ આપ્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મુકેશ પુરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને પાક માટે સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે.
ભારતના રાજકીય ઇતિહાસમાં 9 જૂનનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકશાહી ઢબે સતત સૌથી લાંબો સમય પીએમ પદ પર રહેવાનો પંડિત જવાહરલાલ નહેરુનો 4397 દિવસનો રેકોર્ડ તોડ્યો છે. જૂનાગઢ શહેર ભાજપના ગૌરવભાઈ રૂપારેલિયાએ અત્યંત ગૌરવ સાથે જણાવ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીએ 4398 દિવસ પૂરા કરીને દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવાનો નવો વિક્રમ પોતાના નામે કર્યો છે, જે સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અત્યંત ગર્વની બાબત છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.